હલો દોસ્તો, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું આજના આપણા નવા વ્લોગમાં. તો મિત્રો, બપોર વચ્ચે કારીગર લોકોને આપણે લંચ બ્રેક હોય તો લંચ બ્રેકમાં અમે બધા ઘરના લોકો મશીન હાંકી નાખી એટલે આપણને પ્રોડક્શન થોડુંક વધારે મળી જાય. સિઝન હોય તો જ આપણે લંચ બ્રેકમાં મશીન હાંકી શકીએ. સિઝન વગર લંચ બ્રેકમાં મશીન ન હાલે, કારણ કે ત્યારે કામ એટલું ન હોય. ત્યારે કામ જાજુ હોય તો આપણે લંચ બ્રેકમાં મશીન હાંકી નાખીએ. પછી આ બધા ગેજ ને એવું માપવું પડે. તો અહીંયા જયભાઈ મશીન નાખે છે. જયભાઈ, ભોલાભાઈ પ્રોડક્શન નીકળી જાય છે આપણે કલાકનું તમારાથી. ઓકે, કલાક પૂરી લેવી પડે કે વહેલું નીકળી જાય તમારાથી? 15 મિનિટ પહેલું 45 મિનિટમાં 1 કલાકનું પ્રોડક્શન. ઓકે ભાઈ શક્તિભાઈ પાસે આટો મારતો આવું. ઓકે, બંધીભાઈ મશીન નાખે છે. બંધીભાઈ તમારું પ્રોડક્શન નીકળી જાય કલાકના 150 નંગ 150 નંગ 1 કલાકમાં. ઓકે, ટાર્ગેટ ટાઈમ આવે ટાર્ગેટ કેટલો આવે કલાકનો? હે કલાકનો કેટલો ટાર્ગેટ આવે તમારે? 150 નંગ નો આવે. તમે એ 150 નંગ કલાકમાં કાઢી નાખો, ટાઈમ વધે. ટાઈમ વધે, એમાં 10 મિનિટ વધે આપણે. ઓકે, તમે 10 મિનિટ વધારીને તમે 1 કલાકનું પ્રોડક્શન પૂરું કરી દો. સરસ. તો આપણે આવી ગયા શક્તિભાઈ પાસે. શક્તિભાઈ એકલા 2 મશીન હાકે છે. શક્તિભાઈ અપડાઉન કરીને થાકી નથી જતા ને 2 મશીનમાં? નો વાંધો આવે, હાકા લઈ જો ફર્સ્ટ સેટઅપ ને સેકન્ડ સેટઅપ. શક્તિભાઈ લંચ બ્રેકમાં 2 મશીન હાકે. 1 કલાક ફ્રી હોય તો હલાવી નાખીએ. લંચ બ્રેકમાં હાંકવું જ પડે ને. બસ અહીંથી અડી કાઢીને પાછું બીજા મશીને જવાનું, બીજા મશીનેથી પાછું પેલા મશીને આવવાનું. 1 કલાક સતત. હજી તો આપણે વાત કરી ત્યાં ભોલાભાઈ નું પ્રોડક્શન પૂરું કરીને આવી ગયા. ભોલા 15 મિનિટ વધુ વાત કરતો તો 10 જ મિનિટ બાકી છે, તો ત્યાં 5 મિનિટ વધારે લીધી હો ભાઈ પ્રોડક્શન પૂરું કરવામાં. પાણી પીવા ગયા હોય, હા, પાણી નાખ્યું હોય મશીનમાં એટલે વાર લાગે. અહીંયાના શેડમાં આ 2 મશીન નાખે છે ઇદ્રીસભાઈ. ઇદ્રીસભાઈ ને આખા કારખાનામાં બધાય ફુફા તરીકે ઓળખે. इद्रिस, वो रजा भाई ना, हाँ, वो मेरा साला का लड़का है, उसका पापा का बहन मेरे पर है ना, तो उसका फूफा हुआ ना, अच्छा, इसलिए सब फूफा बोलते हैं. इसके वजह से फूफा बोलते हैं. તો મિત્રો 1 વાગી ગયો અને વર્કર બધાય પોતપોતાના મશીને લાગી ગયા અને અમે બધા હવે જાશું લંચ કરવા.